નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકાના સરગવાળામાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પ યોજાયો। ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ચાલી રહેલી 100 દિવસ ઝુંબેશ હેઠળ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ગામ સરગવાળામાં વિશેષ આરોગ્ય જાગૃતિ અને સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। मुख्य जिला आरोग्य अधिकारी डॉक्टर रजनीकांत कापड़िया, जिला क्षय अधिकारी डॉक्टर CH दुआड તેમજ डॉक्टर राकेश मेहता, तालुका आरोग्य अधिकारी धोळकाના માર્ગદર્શન હેઠળ આ કેમ્પ આયુષ્માન આરોગ્ય મંદિર સરગવાળા ખાતે બુધવારે યોજાયો હતો। કેમ્પ દરમિયાન ક્ષયરોગ થવાથી વધુ સંભાવના ધરાવતા સંવેદનશીલ લોકો માટે આધુનિક HH એક્સરે દ્વારા છાતીના એક્સરે કરવામાં આવ્યા હતા। ઉપરાંત ગળફાની તપાસ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને એનિમિયાનું નિદાન કરીને જરૂરી સારવાર તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલા કેમ્પનો મુખ્ય હેતુ ટીબી રોગનું વહેલું નિદાન કરી સમયસર સારવાર ઉપલબ્ધ કરાવવાનો તેમજ ગ્રામજનોમાં ક્ષયરોગ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો। કેમ્પ દરમિયાન ગ્રામજનોને ટીબીના લક્ષણો, નિયમિત અને સંપૂર્ણ સારવારનું મહત્વ, પોષણયુક્ત આહાર તેમજ સરકારશ્રી દ્વારા આપવામાં આવતી નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં સરગવાળા ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ગુલાબબેન અમિતભાઈ સોલંકી અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા। ઉપરાંત ગામ આગેવાન શ્રી લાલજીભાઈ નાગરભાઈ સોલંકી અને શ્રી રાજુભાઈ રણછોડભાઈ મકવાણા પણ ઉપસ્થિત રહ્યા હતા। આરોગ્ય વિભાગ તરફથી મેડિકલ ઓફિસર ડોક્ટર મૈત્રીબેન પટેલ, આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર સપનાબેન ખત્રી, જિલ્લા ક્ષય કેન્દ્ર અમદાવાદના એક્સરે ટેકનિશિયન શ્રી જયંતિભાઈ પ્રજાપતિ, ટીબી સુપરવાઇઝર ધોળકા શ્રી અનિલ મકવાણા તેમજ વટામણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ કર્મચારીઓ અને ગામની આશા બહેનો હાજર રહ્યા હતા। ગ્રામજનો દ્વારા કેમ્પનો સારો પ્રતિસાદ મળ્યો હતો અને આરોગ્ય વિભાગની આ પહેલને આવકારવામાં આવી હતી। રિપોર્ટર રમેશ સોલંકી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા સરગવાળા। અમદાવાદ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા અત્યારે જે સરગવાળા ખાતે કેમ્પમાં આવ્યા છીએ, ભારત સરકાર દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન ચાલી રહ્યું છે 100 દિવસનું 2.0। એ અંતર્ગત અમદાવાદ જિલ્લાની અંદર ધોળકા તાલુકાના 14 ગામ હાઈ રિસ્કમાં સિલેક્ટ થયા છે। એમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વટામણ એનો આપણા 3 ગામ છે। ગઈકાલે વેજલકા ખાતે કેમ્પ યોજાયો હતો, આજે સરગવા ખાતે છે। સરગવાળા ગામની અંદર આજે જેટલા પણ હાઈ રિસ્ક જે અમે સિલેક્ટ કરેલા છે ગામની અંદર, જે અતિ સંવેદનશીલ હોય કે જેમાં ટીબીની થવાની શક્યતા વધારે હોય, એ લોકોના અત્યારે એક્સરે પાડવામાં આવશે। આધુનિક જે મશીન છે તો અત્યારે હાલ 2 થી 3 મિનિટની અંદર જેનો રિપોર્ટ આવી જશે અને રિપોર્ટના આધારે જે લાગશે કે એ લોકોને એબનોર્મલ એક્સરે આવ્યા છે તો એ લોકોના તાત્કાલિક જ આપણે સેમ્પલ લેવામાં આવશે અને એ આવતીકાલે ટ્રુનાટ મશીન જે કહેવાય છે, જે રિપોર્ટ એના 3000નો એક વ્યક્તિને ખર્ચો થાય છે, એ રિપોર્ટ પણ ત્યાં આગળ ધોળકા ખાતે આપણું મશીન છે એની અંદર રિપોર્ટ આવી જશે અને જે વ્યક્તિ ટીબી નિદાન થાય તો એ લોકોને સારવાર પણ આપશે। સરકાર દ્વારા સારવાર તો મફત આપવાના હોય છે, નિદાન પણ જે વહેલી તકે નિદાન થાય એ માટે આ પ્રયાસ છે। સાથે સાથે ગામજનોની અંદર ડાયાબિટીસ છે, એનિમિયા એટલે વજન ઓછું હોય, એ રીતના પણ એ લોકો બીપીની તકલીફ હોય, એ લોકોનો પણ NCD નો કેમ્પ અહીં આયોજિત કર્યો છે।